સમજીએ છીએ મૂડી શબ્દ. મૂડી એટલે શું? અમુક વ્યવહારો આપણે બાકી રાખ્યા તો એ બાકી રહેલા વ્યવહારોને પહેલાં ક્લિયર કરીએ, પછી આગળ વધીએ. ધંધાનો માલિક ધંધામાં કંઈ પણ આપે તો એને મૂડી કહેવાય. ધંધો શરૂ થતો હોય ત્યારે પણ આપી શકે, ધંધો શરૂ થઈ ગયા પછી પણ આપે, રોકડ પણ આપે, મિલકત પણ આપે. દેશી ભાષામાં માલિકે કંઈ આપ્યું, હા, તો એને શું કહેવાનું? મૂડી. તો મૂડી છે ને એ કોઈ મૂડી શબ્દનો કોઈ મતલબ જ નથી. મૂડી શબ્દનો મતલબ એવો છે કે ભાઈ દેનાર વ્યક્તિ કોણ છે? માલિક છે. તો એ એક આઈડેન્ટિટી છે. હું તમને એક એક્ઝામ્પલ આપું. ડન. ઓકે, દીકરીના લગ્ન થાય તો એના મા બાપ તરફથી એને જે કાંઈ મળે લગ્ન પ્રસંગ નિમિત્તે એને આપણે શું બોલીએ? કરિયાવાર. સુપર. ડન. તો કરિયાવાર. હવે માની લો કે કોઈ દીકરીના લગ્ન થયા, એને સાસરે ગઈ. હવે એની સાસરી પક્ષવાળા જ્યાં રહેતા હતા ને એ આખો એરિયો પારસીનો એરિયા હતો. બધા ઘર પારસીના, આ એક જ ઘર હિન્દુનું. હવે એમના સાસુ આજુબાજુના બધા જે પારસી મહિલાઓ હતા એની સાથે એને ફ્રેન્ડશીપ ટૂંકમાં, તો બધી બેનપણીઓ સાંજે ભેગી થઈ. તો ઓલી બધી જે એની બેનપણીઓ હતી ને સાસુની, એણે પૂછ્યું કે ભાઈ તમારે આમ લગ્ન પ્રસંગમાં ઓલું કરિયાવાર ને એવું બધું હોય ને? એ કે હા હોય ને. તમારે ન હોય? તો કે ના, અમારામાં એવું કાંઈ ન હોય. કે હા. તો કે તમારી બહુ કરિયાવાર લઈ આવી? તો હા, અમારી બહુ કરિયાવાર લઈ આવી. તો એ કે અમારે કરિયાવાર જોવો છે. એ કે અમે કોઈ દી જોયો નથી. કે હા, સાંભળ્યું બહુ છે. કે બહુ આવે ને કરિયાવાર લઈ આવે ને, પણ અમે એવું જોયું નથી કોઈ દી. તો આમ જોઈ શકાય? તો કે હા, આવો આવો ઘરે. કે દેખાડું તમને. તો એની હાહુ એલી બધી બેનપણીઓને ઘરે લઈ આવી. પછી ઓલી વહુને કીધી કે ભાઈ મારી બેનપણી એવી બધી કે બધા હાટું ગુલાબનું શરબત બનાવી. કે જી મમ્મીજી. હા હા. શરૂઆતમાં તો એમાં જોઈ ને, હે, પછી તલવારું નીકળે. હા રેડી આઈથે બનાવી લેજો. આગરી વસ્તુ રેડી. શરૂઆતમાં વાંધો ન આવે. તો ઇઝી પ્રોસેસ. હા, પછી શરબત બનવા દીધું. કે ઓલી બધી તો રસ હતો શેમાં? કરિયાવાર જોવામાં. કે કરિયાવાર બતાવો. એટલે ઓલા સાસુ હતા ને, ઓલા સોનાનો સેટ હતા ને, એ લઈ આવ્યા. કે જોવો કે આ કરિયાવાર. કે આ તો સોનાનો સેટ છે. કે અમારે આ નથી જોવું. કે અમારે તો કરિયાવાર જોવો છે. તમે સમજો ને ક્યાં લોચો થાય છે? હા. પછી એના હા ઓલા બધા કપડાં ને એવું બધું લઈ આવ્યા. કે આ તો કપડાં હે, લુગડા હે. કે આ નથી જોવું. કે અમારે તો સાહેબ, હવે એને મગજમાં એમ હતું કે કરિયાવાર એટલે કંઈક વસ્તુ હોય છે. એણે કંઈક વિઝ્યુલાઇઝ કર્યું હોય છે કે માટલું બાટલું હોય છે, ભરેલું, ટીકા ટીકડી લગાડાય છે ને. હા, કાંઈ પણ. કહેવાનો મતલબ કરિયાવાર કોઈ પર્ટિક્યુલર વસ્તુ નથી. કરિયાવાર એ એક ઓળખ છે કે દેનાર કોણ છે? મા બાપ. પછી એક બીજો સોનાનો સેટ હતો. એ કે આ સેટ બહુ સરસ છે. એ કે એ મામેરાનો છે. ઓકે, મામેરું બોલે તો ખબર પડે કે દેનાર મામા છે. દેનાર મામા છે. કરિયાવાર બોલે તો ખબર પડે કે દેનાર મા બાપ છે. એવી જ રીતે મૂડી બોલે તો ખબર પડે કે દેનાર છે એ કોણ છે? માલિક છે. અને લોન બોલે તો ખબર પડે કે દેનાર છે એ બહારનો વ્યક્તિ છે. તો મૂડી શબ્દનો કોઈ મતલબ જ નથી, માત્ર એ ઓળખાણ છે. મૂડી શબ્દ લખ્યો છે એટલે ખબર પડે છે કે આ પર્ટિક્યુલર વ્યક્તિ છે એ ધંધાનો માલિક છે. નવીનભાઈ પાસેથી રૂપિયા 1 લાખ રોકડા મૂડી પેટે મળેલ છે. નવીનભાઈ પાસેથી રૂપિયા 1 લાખ રોકડા લોન પેટે મળેલ છે. વાક્ય રચના આખી સરખી છે, પણ ખાલી મૂડી શબ્દના હિસાબે ખબર પડે કે નવીનભાઈ છે એ ધંધાનો માલિક છે, અને લોન શબ્દથી ખબર પડે કે એ બહારનો વ્યક્તિ છે, એ ધંધાનો માલિક નથી. તો મૂડી શબ્દનો પ્રેક્ટિકલી જોવો તો કોઈ મતલબ જ નથી. મતલબ એ આઈડેન્ટિફાઈ કરે છે કે દેનાર વ્યક્તિ છે એ ધંધાનો માલિક છે. હવે મૂળ વાત, આપણે અસર એક અસર બે સમજતા હતા. હજી આમ નોંધ ઉપર તો આપણે ગયા જ નથી. ડન. ઉધાર કયું ખાતું, જમા કયું ખાતું, એની યારે નિસ્બત નથી. પણ હવે આપણે વાત આવી હતી અસર એક અસર બેની. તો ફરીથી નવીનભાઈ પાસેથી રૂપિયા 1 લાખ રોકડા મૂડી પેટે મળેલ છે. તો અસર એક રોકડ આવે. સુપર ભાઈ, સમજી ગયા? જો અહીંયા કોઈ એમ બોલે કે મૂડી આવે તો વાત ખોટી. કારણ કે મૂડી જેવું કંઈ હોતું જ નથી ભાઈ. એ તો ખાલી શું છે? એક આઈડેન્ટિટી છે. આવ્યું શું? તો કે રોકડ આવી. સાહેબ, ક્યાં રોકડ આવતી હોય, ક્યાં મિલકત આવતી હોય? આ તો મૂડી શબ્દથી ખાલી એટલી ખબર પડે છે કે દેનાર છે એ ધંધાનો માલિક છે. હાલો તો ફરીથી નવીનભાઈ પાસેથી રૂપિયા 1 લાખ રોકડા મૂડી પેટે મળેલ છે. રોકડ આવે છે. ઓકે, સુપર. નેગેટિવ અસર કઈ થશે? દેવું વધે છે. હવે અહીંયા કન્ફ્યુઝન એ થાય સાહેબ કે સાહેબ નવીનભાઈ તો ધંધાનો માલિક છે, તો અહીંયા કેવી રીતે દેવું વધે? ભાઈ, દેવું વધે એ કન્ફર્મ. કેવી રીતે વધે છે એ નથી સમજાતું, એ હું જાણું છું, અને એટલે એ સમજાવું છું કે દેવું વધે કેવી રીતે, એને જસ્ટિફાઈ કરું છું. ભાઈ, સમજણ ક્લિયર થશે? ડન. હાલો જોઈએ ભાઈ. ડન. દેવું વધે એ વાત સાચી. હવે કેવી રીતે એ સમજાવું છું. હાલો ડન. ડન. અકાઉન્ટિંગ શીખવાનું શરૂ કરો ને ત્યારે સાહેબ 11મા ધોરણમાં પહેલા જ પેજ ઉપર એક વસ્તુ લખેલી આવે કે સાહેબ પેઢી અને માલિક એ બે અલગ અલગ વ્યક્તિત્વ ધરાવે છે. આમ માનીને જ એકાઉન્ટ લખવું. પણ અગેન એ શું બોલ્યા એ સમજાણું નહીં. સમજાવું તમને. હું અને તમે જેટલા અલગ છીએ
એટલા જ હું અને સૂચક કમ્પ્યુટર અલગ છીએ. મેં તમને 10 લાખ રૂપિયા આપ્યા તો મારે તમારી પાસેથી 10 લાખ રૂપિયા લેવાના નીકળે અને તમારા પક્ષેથી તમારે મને 10 લાખ રૂપિયા દેવાના નીકળે. એવી જ રીતે હું સૂચક કમ્પ્યુટરમાં 10 લાખ રૂપિયા આપું તો મારે માલિક તરીકે સૂચક કમ્પ્યુટર પાસેથી લેવાના નીકળે અને સૂચક કમ્પ્યુટર પેઢીના પોઈન્ટ ઓફ વ્યૂથી પેઢીએ મને દેવાના નીકળે. આ વાત સમજાઈ ગઈ? હજી આગળ બરોબર. ઓકે, માની લો સાહેબ અમે અહીંયા 7 જણા ભેગા થયા અને એક ફર્મ બનાવી, સતે પે સત્તા એન્ટરપ્રાઇઝ. ઓકે, કરવાનું હું એની અંદર તો કે ભાઈ એમાં અમે બિલ્ડર બધા 1-1 કરોડ બધા કાઢશું અને અમે 7-7 માળના બિલ્ડિંગ બનાવશું, અમે બધા બિલ્ડર. હા ડન. તો બધાએ કરોડ કાઢ્યા ને એક ફર્મ કરી, પાર્ટનરશિપ ફર્મ સતે પે સત્તા એન્ટરપ્રાઇઝ, અને જમાવટ જ કરવી હતી ટૂંકમાં. હા, 7 કરોડનો પ્રોજેક્ટ ને ભૂકાત બોલાવી દેવા હતા. હવે એમાં આવ્યો શનિવાર. શનિવારે શું થાય તો શનિવાર રાત કી મેનું નીંદ નહીં આતી. હા ડન. તો અમે મિત્રો બધા નાઇટ આઉટ કરવા હાટું થઈને ભેગા થયા. તો એમાં એક ભાઈબંધે પૂછ્યું મને કે શું કે નવીનમાં? મેં કીધું ફોર્મ ચાલુ કરી. મને કે શું નામ રાખ્યું? મેં કીધું સતે પે સત્તા એન્ટરપ્રાઇઝ. મને કે કાંઈ હશે નહીં આમાં? કે હા. મેં કીધું ઓળખસ બધાને. મેં કીધું મને કે નામ ઉપરથી સમજાઈ જાય ને. કે હા. કરવાનું શું? મેં કીધું બિલ્ડર. અમે બધા બિલ્ડર. મેં કીધું હા 7-7 માળના બિલ્ડિંગ બનાવશું. મને કીધું ને કે કાંઈ હશે નહીં આમાં? કે આ લાઈન પતી ગયેલી છે. કે જૂનું રાજકોટ છે કે અહીંયા માલ વેચાતો નથી. કે નવા રાજકોટમાં એટલા બધા ફ્લેટ બની ગયા, 2.5 લાખ ફ્લેટ ખાલી પડ્યા છે. હવે કે ડિમાન્ડ સપ્લાયના રૂલ્સ મુજબ કે જ્યાં કે સ્ટોક વધારે હોય ત્યાં કોઈ દિવસ એપ્રિસિએશન ન આવે અને એમાં તમે પાછા નવો સ્ટોક એડ કરો હોય. કે અને તું કે નિરાતે વિચારી કે તો ગવર્મેન્ટ પોતે જ નથી ઈચ્છતી કે રિયલ એસેટ્સ વધે. એ કે 2014માં કે તારા મકાનનો ભાવ શું હતો? એટલે મેં કીધું વારના લાખ હવા લાખ ગણાતા. મને કે આજે શું છે? મેં કીધું એટલા જ છે. સાચી વાત છે સાહેબ. છેલ્લા તમે જો તો 8-10 વર્ષમાં નોર્મલી પ્રાઇસ વધ્યા જ નથી. અને ઇવન જૂના રાજકોટમાં તો ઉલટાના ઘટ્યા હે. તો સાહેબ હા ઊંધી ગંગા હાલે હે કે ને એમાં કે મોટા બિલ્ડરો આ લાઈન છોડીને બીજે વયા ગયા. એણે એફડીયુ મૂકી દીધી અને તમે એફડીયુ તોડાવીને આ ધંધા ચાલુ કર્યા. કે બુદ્ધિ જ નથી. હવે મજાની વાત ખબર છે ભાઈબંધ છે ને સાહેબ, એ ગારું દઈ નહીં તમને બહુ પ્રોપરલી સમજાવે. તમે સમજી ગયા? બીજો કોઈ એવું તમને પ્રોપરલી ન સમજાવે. મને સમજાઈ ગયું. હવે મેં કીધું ઓકે આપણે સાહેબ જાગ્યા ત્યારથી સવાર 4:30 વાગ્યા હતા. મેં કીધું શું કરું? ઘરે ન જાઉં. મેં કીધું હા આમાં આ ભાઈ પાર્ટનર છે તો હું એની ઘરે પહોંચી ગયો વ્યવસ્થિત રીતે. હા 5 વાગે જઈને બેલ મારી તો કાકા આવ્યા તપેલી લઈને બારે. હા તો શેના હાટું તપેલી લઈ આવ્યા તમે? દૂધ હાટું? હા. અરે મેં કીધું હું છું. હા મને અત્યારે કે મેં કીધું મને મારા 1 કરોડ રૂપિયા પાછા આપો. મેં કીધું હા. ઓકે કાકા આપશે? નહીં આપે. મને કીધું મને આપ્યા હતા? કે મેં આપ્યા હતા? નહીં. તમે કીધું અહીંયા છે ને આવ્યા માગવા હાટું ધાડ કરતું બાયડું બંધ કરી દીધું. બધું 5 મિનિટ બે તો ખરી. મેં કીધું આપણે દૂધ પીને જાવું. મેં કીધું એ નીકળી ગયા. પછી ભાઈને ત્યાં ગયો 5:30 વાગે. હા બેલ મારી તો સાહેબ એ આવ્યા. મેં કીધું મને મારા 1 કરોડ રૂપિયા પાછા આપો. તો ત્યાં તો વાંથી એમના ઘરના આવ્યા. હા તમે એને શેના દબડાવો હોય? કે મેં કીધું હું જાઉં. તો ઇઝી છે. હા કે એને આપ્યા કે મેં કીધું ના. તો એની પાસે ના માગો હો તમે? કે મેં કીધું ઓકે. તો હવે મેઇન વાત એ છે કે સાહેબ હું દરેકના ઘરે જઈ આવ્યો, કોઈએ મને પૈસા ન આપ્યા. તો હું આમની પાસે ન માગું, આમની પાસે ન માગું. હું માગું કોની પાસે? હું પેઢી પાસે માગું. હું સતે પે સત્તા એન્ટરપ્રાઇઝ પાસે માગું. તો નિરાતે વિચારો, જો હું માલિક ઉઠી અને પેઢી પાસે માગી શકું, મતલબ કે મારું લેણું છે તો પેઢીનું શું થશે? એ દેવું થશે. તો એટલું તો તમે કન્વિન્સ કરી ગયા કે ભાઈ માલિક પેઢીમાં કંઈ પણ આપશે તો પેઢીનું શું છે? એ દેવું છે. હા અહીંયા પાછો પોઈન્ટ ઓફ વ્યૂ પકડવાનો છે. તમે પેઢીનું એકાઉન્ટ લખો છો હા તો એ પેઢી માટે દેવું છે. પણ સામે જો તમે ઓલા માલિકનું નામું લખતા હોય ને તો એના માટે પાછું લેણું છે. એને તો લેવાના નીકળે છે. આટલી વાત સમજાઈ ગઈ? ડન. તો નવીનભાઈ પાસેથી રૂપિયા 1 લાખ રોકડા મૂડી પેટે મળેલ છે. અસર 1 રોકડ આવે, દેવું વધે. સુપર. ઓકે. રશ્મિબેન પાસેથી રૂપિયા 2 લાખની દુકાન મૂડી પેટે મળેલ છે. મિલકત આવે, દેવું વધે. તમે મિલકત આવે એમ કહો તોય ચાલશે અને દુકાન આવે એમ કહો તોય ચાલશે. તો મિલકત આવે અને પેઢીનું દેવું વધે. સુપર. ભાઈ આટલી વાત સમજાઈ ગઈ? ઓકે. આ સિવાય અમુક બીજા વ્યવહારો લઉં છું. ઘણી વખત એવું બને, આ અપવાદરૂપ કિસ્સાઓ છે. હવે જે હું ડિસ્કસ કરું છું કેવા છે સાહેબ? બધા એ અપવાદરૂપ કિસ્સાઓ છે. ડન. પણ એવા વ્યવહારો આવે તો એની આમનોંધ કેવી રીતે લખવી? ડન. એ સમજીએ આપણે. ડન. ઓકે. આપણે એકાઉન્ટ લખીએ છીએ એ છે ડબલ એન્ટ્રી સિસ્ટમ, એટલે કે દ્વિનોંધીનામું. તો દ્વિનોંધીનામાનો એક નિયમ છે કે બે બાજુ અમાઉન્ટ કેવી થવી જોઈએ? સરખી થવી જોઈએ. હવે માની લો કે અમાઉન્ટ સરખી નથી થતી તો પરાણે કરવાની. પણ બે બાજુ અમાઉન્ટ શું કરવી પડશે તમારે? ઘણી વખત એવું બનશે કે એક બાજુ જ એમાઉન્ટ આવશે, એક બાજુ એમાઉન્ટ નહીં આવે. તમે કે એવું થોડું બને સાહેબ? બધા વ્યવહારમાં 2 એન્ટ્રી તો થાય જ ને, એક પોઝિટિવ એક નેગેટિવ. ઓકે. ગાય
500 રૂપિયાની નોટ ખાઈ ગઈ. ભાઈ તમે સમજી ગયા છો આખી? ગાય 500 રૂપિયાની નોટ ખાઈ ગઈ. તો ગાય 500 રૂપિયાની નોટ ખાઈ ગઈ તો એટલું તો કન્ફર્મ થઈ ગયું કે સાહેબ રોકડ તો જાય છે. તો નેગેટિવ તો મળી ગયું. પોઝિટિવ શું થયું? તમે સમજો વાતને. તો લોજિકલી સાહેબ અહીંયા કાંઈ પોઝિટિવ થતું જ નથી. ભાઈ સમજાણી વાત આખી? લોજિકલી અહીંયા કાંઈ પોઝિટિવ નથી થતું. ડન. બીજું, જો તમે સ્કૂલમાં ભણતા હોય તો અમુક જગ્યાએ એવી વસ્તુ સમજાવે કે આ બિનઆર્થિક વ્યવહાર છે તો આની ચોપડે નોંધ ન થાય ને. તમે સમજી ગયા છો આખી? ઓકે, હું એમ કહું છું કે આની ચોપડે નોંધ ફરજિયાત કરવી પડે. વાય? તો કે માની લો કે 1 લાખ રૂપિયા મારા ખાનામાં હતા તો મારો ચોપડો એમ બોલે છે કે 1 લાખ રૂપિયા છે. હવે 500 રૂપિયા ગાય ખાઈ ગઈ તો રિયલી ખાનામાં હવે 99,500 રહ્યા. જો તમે એન્ટ્રી ન કરો તો સાહેબ ચોપડામાં 1 લાખ જ દેખાય. તો આપણું રિયલ બેલેન્સ મળે જ નહીં. અમે અમારી દેશી ભાષામાં બોલીએ કે પુરાંત મળે જ નહીં. તો એનો તો કોઈ મતલબ નથી સાહેબ. ડન. તો એન્ટ્રી તો કરવી પડશે, એ વાત કન્ફર્મ છે. હવે આ એન્ટ્રી કરવાની 2 રીત આપું છું. રિપીટ, કેટલી? 2 રીત આપું છું. ડન. તમે કહો એકાઉન્ટિંગ તો ફિક્સ હોય છે, એમાં કોઈ દિવસ 2 રીતનો હોય. કેવી રીતે હોય તમને સમજાવું છું. ડન. એક, ગાય 500 રૂપિયા ખાઈ ગઈ તો નેગેટિવ ઇફેક્ટ ખબર પડી ગઈ. ત્યાં શું થયું? રોકડ ગઈ. ઓકે, પોઝિટિવ ઇફેક્ટ કાંઈ આવી? ન આવી. હવે માની લો કોઈ વ્યક્તિ છે, હવે આપણે 2 પગ છે, 2 પગ જમીનને અડેલા છે. ડન. હવે કોઈ લંગડો છે, રેડી, અને જમણો પગ નથી. જમણો પગ નથી તો ઘોડી કઈ બાજુ આવશે? જ્યાં પગ નથી ત્યાં જ ઘોડી મૂકવાની ને. માં તો ઓલો પગ તો છે જ. ડન. તો જ્યાં પગ નથી ત્યાં શું કરો? ઘોડી મૂકો. તો અહીંયા તમે વિચારો, પોઝિટિવ અસર છે? નથી. નેગેટિવ અસર છે? છે. તો પોઝિટિવ અસર બાજુ શું કરવું પડશે? એક ઘોડી મૂકવી પડશે. અગેન એ ઘોડી શું? તો કે સાહેબ કાંઈ નથી આવતું, ગાય ખાઈ ગઈ, વાર્તા પૂરી થઈ ગઈ. તો એકચ્યુઅલી તો નુકસાન જ થયું ને. તો નુકસાનના નામની શું કરી નાખો? ઘોડી મૂકી દો. તમે કહો આ પોઝિટિવ સાઈડ છે ને, આ તો ફાયદો કરતી અસર છે. અરે ફાયદો કરતી અસરમાં કાંઈ આવતું નથી એટલે તો એને શું બોલી છીએ આપણે? નુકસાન બોલી છીએ. સમજાણી વાત આખી? ઘણાને એ વિચિત્ર લાગે કે યાર પોઝિટિવ સાઈડ નુકસાન કેવી રીતે આવે? અરે કાંઈ થતું નથી, કાંઈ પોઝિટિવ આવતું જ નથી, તો પછી આપણે એને શું ગણશું? તો તમારે એ નુકસાનના નામની એક શું કરવી પડશે? અહીંયા ઘોડી મૂકવી પડશે. તો ફરીથી 500 રૂપિયા ગાય ખાઈ ગઈ તો પોઝિટિવ અસર નુકસાન થયું. ભાઈ સમજી ગયા? પોઝિટિવ કંઈ થતું જ નથી તો શું સમજી લેવું આપણે? નુકસાન થયું. અને નેગેટિવ અસર રોકડ જાય, પૂરું થઈ ગયું. સમજાણી વાત આખી? કંઈ પોઝિટિવ થતું જ નથી તો એને શું કહેવાનું આપણે? નુકસાન કહેવાનું. હવે અહીંયા આ જ વાતને થોડીક અલગ રીતે આપણે એક્સપ્લેન કરીએ. ભાઈ તો સમજી ગયા? ડન. ઓકે, માની લો કે સાહેબ અમે 2 જણાએ ભાગીદારીમાં એક ધંધો ચાલુ કર્યો. ડન. આ જણ છે એ પોતે દુકાન ઉપર કાઉન્ટર ઉપર બેસે અને હું માર્કેટિંગમાં જાઉં. હવે આને ઓલું મોબાઈલમાં લૂડો રમવાની ટેવ, તો આખો દી શું કરી રાખે? એ લૂડો જ રહીને રાખે. એને ઘરાકમાં ધ્યાન જ ન હોય. તમે સમજો વાત? હા. હવે એક ઘરાક આવ્યું સાહેબ, વસ્તુ લઈ ગયા, પૈસા દઈ ગયા. હવે એને પૈસા ખાનામાં નાખ્યા ને હવે ખાનું બંધ ન કર્યું, કાં તો કે એમાં 6 પડ્યા, કુકરી બહાર કાઢવી ને. હા, રેડી. ધ્યાન નંબરે જળનું. હવે ખાનું કેવું? ખુલ્લું. ત્યાં ગાય માતા આવ્યા, હપુક કરતી 500ની નોટે શું કરી ગયા? ગચકાવી ગયા. એ વયા ગયા, વાર્તા પૂરી. આણે જોયું પણ કે આમાં શું થાય કે ડન, પાછું બંધ કરીને પાછો રમવા માંડ્યો વ્યવસ્થિત રીતે. ડન. હવે અહીંયા કહેવાનો મતલબ શું હતો તમે સમજો કે મને જે નુકસાન ગયું, અથવા મને ન બોલી શકાય પણ અમને, મતલબ કે પેઢીને, દેશી ભાષામાં કહું તો પેઢીને જે નુકસાન થયું એ નુકસાનનું ઠીકરું કોઈની ઉપર ફૂટી શકે એમ છે? શું કામ નહીં? મારો વાક છે આની અંદર. એને ધ્યાન નહોતું દીધું, એ લૂડો રમતો હતો એટલે ગાય શું કરી ગઈ? પૈસા ખાઈ ગઈ. તો આમાં મારો શું વાક? ભાઈ પેઢી તો તારી પાસેથી પૈસા માગશે. પેઢી તો તારી પાસેથી પૈસા માગશે. ભાઈ વાત સમજાણી હોય તો મારો શું વાક? ભાઈ હું હાઈ ક્લાસ કામ કરું છું મારું, આને ધ્યાન નું આપ્યું એના હિસાબે ગાય ખાઈ ગઈ. તો આ ઠીકરું કોકની ઉપર ફૂટી શકું? તો કે હા, ફૂટ્યું આની ઉપર ઠીકરું. તો એવા કેસની અંદર અસર એક થશે, લેણું વધે. જો સમજાણી હોય વાત તો ભાઈ પેઢીનું લેણું વધે. અને કોના તરફનું કીધું? તો કે આ જળ તરફનું, મતલબ કે પ્રેક્ટિકલી કીધું તો માલિક તરફનું. ભાઈ સમજી ગયા તમે શું આખી? તો લેણું વધે, આના તરફનું લેણું વધ્યું. પેઢી આની પાસેથી શું કરે? એટલા પૈસા માગે. ભાઈ માગે હોય 100% ભાઈ. ડન. તો લેણું વધે અને રોકડ જાય. હા, અહીંયા પાછું તમે લેણું વધે તો એમ નહીં ગાય તરફનું લેણું વધે, ગાય કાંઈ નહીં આપે. લેણું વધે તો એમ નહીં ભરવાડ તરફનું લેણું વધે, ભરવાડ કાંઈ નહીં આપે. હા, એ જોક્સમાં એક જણાએ 3 ગધેડા વેચવા હાટું રાખ્યા. હા, રેડી. તો એ 3 ગધેડા હરખા જ હતા. હા. તો એક જણો આવ્યો કે અમારે લેવા છે, કે તો આ ગધેડો, તો કે આ ગધેડો છે ને એ કે 1000 રૂપિયાનો, આ તો કે આ 1000નો, આ તો કે 1100નો. તો એમાં એ કે શું ખૂબી છે? તો કે સવાર 100 રૂપિયા ખાઈ ગયો. તો એ કે તો હો ખાઈ ગયો હોય તો કઈ થોડો 1100નો વેચાય? એ કેટલામાં વેચાવાનો હોય? 1000માં જ વેચાવાનો હોય. કહેવાનો મતલબ તો તમે સમજી ગયા છો વ્યવસ્થિત રીતે. પણ આપણે જે મૂળ વાત આવતી હતી કે જો તમે નુકસાનનું ઠીકરું કોઈની ઉપર ફોડી શકો છો તો એના પાસેથી આપણે લેવાના નીકળે તો પોઝિટિવ અસર આપણે કહેશું લેણું વધે. આવા બીજા 2-4 એક્ઝામ્પલ આપું એટલે તમે થોડાક વધારે કનેક્ટ થશો. સિમ્પલ. ડન. ઓકે,
તમે ભણો છો ત્યારે એક વ્યવહાર આવે 11મા ધોરણમાં કે ભાઈ ફેક્ટરીમાં આગ લાગવાથી 10,000નો માલ બળી ગયો. પહેલાં આટલું જ કહું છું ભાઈ, ઓકે? હલો, ફેક્ટરીમાં આગ લાગી અને 10,000નો માલ બળી ગયો. ભાઈ ક્લિયર? તો નેગેટિવ અસર તો દેખાણી સાહેબ, માલ તો ગયો. ભાઈ સમજી ગયા? નેગેટિવ અસર શું થઈ? માલ ગયો, માલ ગયો, માલ ગયો. પોઝિટિવ અસર શું થઈ? કાંઈ નહીં સાહેબ. પ્રેક્ટિકલી જો તો પોઝિટિવ અસર કાંઈ થતી જ નથી, કાંઈ આવ્યું તો નથી, કોઈની પાસેથી લેવાના નથી નીકળતા. તો એને શેમાં નાખી દેવું? નુકસાનમાં. મતલબ કે નેગેટિવ અસર માલ ગયો એ છે, પણ પોઝિટિવ બાજુ સાહેબ આપણે ઘોડી શું કરવી પડશે? મૂકવી પડશે. હવે કાંઈ આવતું જ નથી તો એને શું ગણશું? નુકસાન. તો નુકસાનના નામની આપણે ઘોડી મૂકી દીધી કે ભાઈ નુકસાન થાય છે અને માલ જાય છે. ભાઈ ઓકે થઈ જાય? ડન. પણ હવે માની લો કે તમે આ આગ લાગી છે, એનું ઠીકરું કોઈની ઉપર ફોડી શકો છો નહીં. પહેલાં તો ઇન્સ્યોરન્સ તો પછીની વાત છે, પણ કોકની ઉપર શું કરો? ઠીકરું ફોડી શકો છો. ડન. આગ માની લો કે કોકના હિસાબે લાગી છે. માની લો કે આવડું આ બીડી પીવે, બરોબર, વ્યવસ્થિત રીતે, રેડી? હા, ડન. પછી શું કર્યું તો કે ભાઈ જમીન બીડી પીધી, ભાઈ સિગરેટ પીતો તો સમજાય કે આમ નીચે મૂકીને સ્ટાઇલથી આમ કરે, ડન, રેડી? બીડી તો આમ કરીને ઉડાડે વ્યવસ્થિત રીતે. હવે અહીંયા કપાસનું અમારે કામકાજ ટૂંકમાં જીનિંગ મિલ, બરાબર, આમ કરીને ઉડાડીને ઓલું કપાસ બધું હતું એ શું થઈ ગયું? હરગી ગયું વ્યવસ્થિત રીતે. હા, ડન. હવે હરગી ગયું, પછી આવડો તો ભાગી ગયો વ્યવસ્થિત રીતે, પણ આ તો ઓલા સીસીટીવી હતા ને એમાં જલાઈ ગયો. હા, ડન. તો મને કહે હા 10 લાખનું આપણને નુકસાન થયું. મેં કીધું આપણને નહીં, તને. રેડી? ડન. કાં તો કે સાહેબ તે હરગાવીને આમ નાખીને મેં કીધું આ એમાં થયું બધું. મેં કીધું સિમ્પલ વસ્તુ, રેડી? તો 10 લાખ રૂપિયાનું શું થયું? નુકસાન તારે થયું. હા, પેઢીએ તારી પાસેથી લેવાના. હા, જો કોઈ શોર્ટ સર્કિટ થયું હોત કે વીજળી પડી હોત કે કોઈ આકસ્મિક કારણ હોત તો હું નુકસાનના નામની શું કરી નાખત? ઘોડી મૂકી દેત કે ભાઈ નુકસાન થયું અને માલ ગયો, આખથી બળી ગયો, પણ ગયો. પણ અહીંયા હું ઠીકરું ફોડી શકું એમ છું. ભાઈ તારીમાંથી લેવાના. તો 10 લાખ રૂપિયા લેણું, તો લેણું વધે, ભાઈ તરફનું લેણું વધે અને માલ જાય. હાલો, આટલું સમજી ગયા? ઓકે. હવે માની લો કે આની અંદર એવું થયું કે અમારો ઇન્સ્યોરન્સ હતો. ભાઈ સમજો, અમારો ઇન્સ્યોરન્સ હતો. તો ભાઈએ મને કીધું, મને કે ધર્મેશભાઈ હમણાં કાંઈ બોલતા નહીં કે ડન, ઇન્સ્યોરન્સ કંપની કેટલો ક્લેમ પાસ કરી જોવો, જો પૂરેપૂરો થઈ જાય તો મારી ઉપરનું આવે ને. અમે કીધું કાંઈ વાંધો નહીં, ડન. તો ઇન્સ્યોરન્સ કંપનીએ 10 લાખ રૂપિયા પૂરેપૂરા અમને મંજૂર કરી દીધા. ભાઈ મંજૂર કર્યા છો, ક્લેમ પાસ કર્યો છે, હજી પૈસા આવ્યા નથી. પણ હવે ફાઇનલી મારે આ ભાઈ પાસેથી લેવાના કે ઇન્સ્યોરન્સ કંપની પાસેથી લેવાના? ઇન્સ્યોરન્સ કંપની પાસેથી લેવાના. તો પોઝિટિવ અસર શું થઈ? લેણું વધે. ઓકે, કોની પાસેથી લેવાના? ઇન્સ્યોરન્સ કંપની પાસેથી. તો લેણું વધે, ઇન્સ્યોરન્સ કંપની પાસેથી મારે લેવાના અને સામે માલ જાય. હાલો, રેડી? ડન. ઓકે, માની લ્યો કે આ એક જ વ્યવહાર અલગ અલગ રીતે કરાવું છું, સિમ્પલ. માની લો કે ઇન્સ્યોરન્સ કંપનીએ 8 લાખ રૂપિયા જ મંજૂર કર્યા, તો પછી આપણે 2 લાખ કોની પાસેથી લેવાના? ભાઈ પાસેથી. તો અગેન હવે અહીંયા પોઝિટિવ અસર શું થશે? તો કે લેણું વધે, ઇન્સ્યોરન્સ કંપનીનું 8 લાખ, લેણું વધે આ ભાઈ પાસે 2 લાખ અને માલ જાય 10 લાખ. સુપર. ભાઈ સમજી ગયા વસ્તુ આખી? ઓકે, માની લો કે ઇન્સ્યોરન્સ કંપનીએ 8 લાખ રૂપિયા મંજૂર કર્યા, પણ 2 લાખ રૂપિયા આનો કાંઈ વાંક નથી. શોર્ટ સર્કિટથી જ શું થયું હતું? આગ લાગી હતી. તો હવે નિરાતે વિચારો સાહેબ, આ બાજુ એક ઘોડી આવી, પણ કેટલાની આવી? ખાલી 8 લાખની આવી. જ્યારે માલ તો ટોટલ કેટલો ગયો છે? 10 લાખનો. તો આ બાજુ કેટલા ઘટ્યા? તો એ 2 લાખની ઘોડી મૂકવી પડશે, નુકસાન નહીં. ભાઈ સમજી ગયા? તો ઘોડી તો મૂકવી પડશે, મને કેટલી મૂકવી પડશે? તો લેણું વધે ઇન્સ્યોરન્સ કંપની તરફનું. હા બરોબર સાહેબ, લેણું વધે ઇન્સ્યોરન્સ કંપની તરફનું 8 લાખ. ડન. નુકસાન થયું 2 લાખ અને 10 લાખ રૂપિયાનો માલ જાય. તો આવું બને. ઓકે, તમારે આ જ એન્ટ્રી આવે છે જ્યારે ભણો છો ત્યારે. એમાં તમે કોઈની ઉપર ઠીકરું ફોડતા નથી. ભણતી વખતે શું થઈ જાય તો કે નુકસાનમાં નાખી દે છે. પ્રેક્ટિકલ એકાઉન્ટ લખતી વખતે સાહેબ એવું નુકસાનમાં ન નાખવું સાહેબ. એ જેને હિસાબે નુકસાન થયું છે એની પાસેથી લેવાના. પણ અગેન આમનો શું લખવી એ તમને આવડવી જોઈએ. એના માટે અસરે કસર બે આવડવી જોઈએ. તો આપણે આ પ્રોપર સમજીએ છીએ. ઓકે, હવે જેમ સાહેબ આપણે ઠીકરું નથી ફૂટતું તો નુકસાનના નામની એક શું કરી નાખી? ઘોડી મૂકી દીધી. ક્યારેક ઊંધું બને. સમજાવું. હાલીને જતા હતા, રસ્તામાંથી 500 રૂપિયાની નોટ મળી. એમને બોલું છું ભાઈ, સમજી ગયા? બહુ જાજુ કનેક્શન નહીં પકડીએ, પણ હાલીને જતા હતા 500 રૂપિયાની શું થઈ? નોટ મળી. નોટ ઉપાડી અને પૂછ્યું ભાઈ, 3 વખત પૂછું છું, જેની હોય આવીને લઈ જાજો, નહીં હું લઈ લઈશ. હા ડન. ભાઈ કોઈની છે? ભાઈ કોઈની છે? ભાઈ કોઈની છે? ખચા. ડન. હે વાર્તા પૂરી. ડન. તમે સમજી ગયા છો આખી? હા ડન. તો પોઝિટિવ અસર શું થઈ તો તમે સમજી ગયા? ઓકે, શું થયું? રોકડ આવી. તો રોકડ આવી તો પોઝિટિવ થઈ ગયું. લોજિકલી જુઓ તો નેગેટિવ કંઈ થતું જ નથી. તમે સમજ્યા? નેગેટિવ કાંઈ થતું જ નથી. કાં તો કે કાંઈ જાતું તો નથી. તમે સર્વિસ નથી આવી કંઈ. તમે સમજી ગયા છો આખી? કાંઈ જાતું તો નથી. તો લોજિકલી સાહેબ અહીંયા તમે નિરાતે વિચારો તો અહીંયા તમારે પોઝિટિવ સાઈડ તો પગ પૂગેલો છે. ડન. પણ અહીંયા ઘોડી મૂકવી પડશે ને.
તો અહીંયા સાહેબ આ પૈસા હવે આપણે કોઈને દેવાના તો નથી. આમ જોવો તો આ ઉઠતો તો ફાયદો જ થયો. તો પોઝિટિવ સાઈડ અરે નેગેટિવ સાઈડ શું થયું? ફાયદો થયો. હવે તમને થાય નેગેટિવ સાઈડ ફાયદો, અરે ભાઈ કાંઈ નુકસાન નથી થયું એટલે એને શું કહે છે? એટલે એને ફાયદો કહે છે. ભાઈ સમજી ગયા? તો ફરીથી 500 રૂપિયાની નોટ મળી, 500 રૂપિયાની નોટ મળી. પોઝિટિવ અસર રોકડ આવે, નેગેટિવ અસર ફાયદો થયો. ફાયદો થયો કાં તો કે કાંઈ જાતું નથી, કાંઈ જાતું નથી એટલે જ એને આપણે શું બોલીએ છીએ? ઓકે, અહીંયા પ્રેક્ટિકલી વિચારજો. નોર્મલી દરેક વ્યવહારમાં એક પોઝિટિવ ઇફેક્ટ હશે ને એક નેગેટિવ ઇફેક્ટ હશે જ. આ આકસ્મિક વ્યવહારો હું ડિસ્કસ કરું છું કે જ્યાં એક બાજુની અસર દેખાય છે, બીજી બાજુની અસર નથી દેખાતી. તો અહીંયા તમારે ડબલ એન્ટ્રી સિસ્ટમ છે, દ્વિનોંધી નામું છે, બે બાજુ એમાઉન્ટ શું કરવી પડશે? સરખી કરવી પડશે. તો તમારી સરખી કરવા માટે થઈને કંઈક તો મૂકવું પડશે ને ભાઈ. સમજાણી વાત આખી? તો જો તમે પોઝિટિવ સાઈડ કાંઈ નથી થતું તો નુકસાન થયું એમ માનીને એને ડબલ એન્ટ્રીમાં ટ્રાન્સફર કરી નાખો, અને નેગેટિવ સાઈડ કાંઈ નથી થતું તો ફાયદો થયો એમ માનીને એને તમે શું કરી નાખો સાહેબ? બે એન્ટ્રીને સેટ કરી નાખો. આ ગેમ સમજાણી આખી? આમાં કાંઈ વાંધો નથી, સિમ્પલ વસ્તુ. તો પોઝિટિવ અને નેગેટિવ. હવે એક કામ કરો, તમારા બુકમાં સાઈનો જે દાખલો છે એમાં પહેલો વ્યવહાર અને મહાવીરનો જે દાખલો છે એમાં પહેલો અને બીજો વ્યવહાર આટલું સેટ કરો. હવે થઈ જશે તમારાથી. ભાઈ રેડી? સાઈનો દાખલો છે એમાં પહેલો શું છે? તો કે ભાઈ પિનાકીનભાઈ પાસેથી રૂપિયા 1 લાખ મૂડી પેટે મળેલ છે. હાલો, અસર 1 રોકડ આવે અને અસર 2 દેવું વધે. રેડી? રોકડ આવે અને સામે દેવું વધે. ભાઈ રેડી? ઓકે, હવે તમે 28 નંબરના પેજ ઉપર જાઓ. ભાઈ રેડી? 28 નંબરના પેજ ઉપર હાલો. એમાં પહેલો વ્યવહાર નવીનભાઈ પાસેથી રૂપિયા 1 લાખ રોકડા મૂડી પેટે મળેલ છે. અસર 1 શું થશે? રોકડ આવે અને અસર 2 દેવું વધે. ભાઈ રેડી? વાંધો નહીં. ઓકે, એના પછી જુઓ તમે, રશ્મિબેન પાસેથી રૂપિયા 2 લાખની દુકાન મૂડી પેટે મળેલ છે. અસર 1 મિલકત આવે. રેડી? મિલકત આવે અને દેવું વધે. ડન? દેવું વધે. સુપર. હવે અહીંયા બોલ પેન રાખી અને ચોપડો બંધ કરી દો. ભાઈ આવતીકાલે મારે જીએસટીનો સેશન લેવાનો છે એટલે બધા અહીંયા જ આવી જાજો. બરાબર? અને વહેલા જ આવી જાજો. હું ચાલુ કરી દઈશ. ડન? 9 વાગે હું શરૂ કરી દઈશ. ડન? એટલે લાંબો સેશન હાલશે. નોર્મલી 2 પ્રકારની ફોર્મ અત્યારે આપણે ડિસ્કસ કરીએ છીએ. એક રેગ્યુલર જીએસટી અને એક કમ્પોઝિશન. અત્યાર સુધી તમે જે અસર 1 અસર 2 કરી કે ટ્રાન્ઝેક્શન સમજ્યા, એમાં આપણે જીએસટીને બાકાત રાખ્યું હતું. મતલબ કે આપણે નોર્મલ ટ્રાન્ઝેક્શન ઉપરથી પોઝિટિવ અસર અને નેગેટિવ અસર સમજતા હતા. કાલે એમાં ડિફરન્સીસ જનરેટ થશે. શું કામ ને? તો કે સાહેબ જે રેગ્યુલર જીએસટી નંબર ધરાવે છે એનું મિકેનિઝમ અલગ છે, અને જે લોકો કમ્પોઝિશન સ્કીમમાં જાય છે એનું મિકેનિઝમ પણ અલગ છે. હું તમને એક્ઝામ્પલ આપું. હું જે બોલું એ મને કહેજો. બરાબર ને? ઓકે, જો કોઈ વ્યક્તિ રેગ્યુલર જીએસટી નંબર ધરાવે છે તો એને માલ ખરીદીની અંદર ભરેલો જીએસટી પાછો મળશે? હા, મળશે. હા, એની અમુક કન્ડિશનો છે, પણ આપણે એવું માની લઈએ કે બધી જ ટર્મ્સ કન્ડિશન પૂર્ણ થાય છે અને એને એ ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ મળશે, પાછો મળશે. ઓકે, જે લોકો કમ્પોઝિશન સ્કીમમાં જાય છે એને ખરીદીમાં ભરેલો જીએસટી પાછો મળશે? નહીં મળે. તમે સમજી ગયા? તો અહીંયા માની લો કે 1 લાખ રૂપિયાનો માલ છે અને 10,000 રૂપિયાનો જીએસટી છે. તો ટોટલ ચૂકવણું થાય છે 1,10,000નું. જે વ્યક્તિ રેગ્યુલર જીએસટીમાં જશે એને અહીંયા ખરીદીમાં ભરેલો 10,000નો જીએસટી પાછો મળશે? તો એ તો એમ જ માનશે કે માલ 1 લાખનો જ છે અને 10,000 રૂપિયા તો એ લેણા તરીકે દેખાડશે ને. લેણું એટલે લેવાના. તો યાદીમાં રાખશે કે ભાઈ 10,000 તો મારે જીએસટી ડિપાર્ટમેન્ટ પાસેથી લેવાના છે. પણ જો કોઈ વેપારી કમ્પોઝિશનમાં જતો હોય, હવે એણે 1 લાખનો માલ લીધો અને 10,000 રૂપિયાનો જીએસટી ભર્યો, ટોટલ ચૂકવણું કર્યું 1,10,000, એને ખરીદીમાં ભરેલો જીએસટી પાછો મળશે? તો એ એમ જ માનશે કે મારો માલ જ 1,10,000નો છે. ભાઈ સમજાણી વાત આખી? તો અહીંયા રેગ્યુલર વાળા માટે અસર 1 અસર 2 અલગ થશે અને કમ્પોઝિશન વાળા માટે પણ અસર 1 અસર 2 અલગ થશે. એટલે હવે સેમ ફોર્મેટમાં હું ધારો કે રેગ્યુલરનું કરાવી દઉં તો એની જ કોપી મારીને તમે કમ્પોઝિશનમાં નો એપ્લાય કરતા, કારણ કે સાઈ છે એ આપણે રેગ્યુલર વાળું છે અને મહાવીર છે એ કમ્પોઝિશન વાળું છે. ભાઈ સમજાણું? તો આપણે એ વસ્તુ આવતીકાલે સમજવાના છીએ
હજી એક બીજી વસ્તુ, નોર્મલી સમાજમાં 3 પ્રકારના વેપારી હશે. એક, જે લોકો જીએસટી નંબર ધરાવતા નથી. એક, જે લોકો કમ્પોઝિશન સ્કીમમાં જાય છે. અને એક, જે લોકો રેગ્યુલર જીએસટીમાં જાય છે. હવે હું જે બોલું નહીં કહેજો. ઓકે, જે લોકો રેગ્યુલર જીએસટીમાં જાય છે એને ખરીદીમાં ભરેલો જીએસટી બાદ મળે? હા મળે. ભાઈ સમજી ગયા? તો એને ₹1,00,000 માલ લીધો અને 10,000નો જીએસટી, ટોટલ ચૂકવા 1,10,000. તો એમ જ માનશે કે માલની વેલ્યુ 1,00,000 છે અને 10,000 તો પાછા મળવાના છે, તો એ લેણા તરીકે ઊભો રાખશે. જે લોકો કમ્પોઝિશનમાં જાય છે એ લોકો એ લાખનો માલ લીધો, 10,000નો જીએસટી ભર્યો, ટોટલ ચૂકવણું કર્યું 1,10,000, એને ખરીદીમાં ભરેલો જીએસટી બાદ મળશે? નહીં મળે. તો એ એમ જ માનશે કે મારો માલ જ 1,10,000નો છે. સિમ્પલ, ડન. ઓકે, જે જીએસટી નંબર નથી ધરાવતા એને ₹1,00,000 માલ લીધો અને 10,000નો જીએસટી ભર્યો, એને ટોટલ ચૂકવણું કર્યું 1,10,000. ઓકે, એને ખરીદીમાં ભરેલો જીએસટી બાદ મળશે? તો એ એમ જ માનશે કે મારો માલ 1,10,000નો છે. હાલો, આટલું સમજી ગયા? ડન. હવે બીજી વાત. ઓકે, જે લોકો રેગ્યુલર જીએસટી નંબર ધરાવે છે એ લોકોને ખરીદીમાં ભરેલો જીએસટી તો જ બાદ મળે જો એ લોકો માલનું વેચાણ કરે ને કસ્ટમર પાસેથી જીએસટી ઉઘરાવે. તો આ લોકો જ્યારે માલ વેચશે ત્યારે બિલમાં અલગથી જીએસટી શું કરશે? ઉઘરાવશે. ભાઈ સમજી ગયા? અને એ લોકો જે એના કસ્ટમરને બિલ આપશે એને કહેવાય ટેક્સ ઇનવોઇસ. ટેક્સ ઇનવોઇસનો મતલબ ટેક્સ કેવો દેખાતો હોય? અલગથી દેખાતો હોય. તો રેગ્યુલર વાળા માલનું વેચાણ કરશે ત્યારે બિલમાં શું કરશે? નીચે ટેક્સ અલગ એડ કરશે, મતલબ કે ટેક્સ ઇનવોઇસ આપશે. ઓકે, કમ્પોઝિશન વાળા માલનું વેચાણ કરશે ત્યારે એ ટેક્સ ઇનવોઇસ આપી શકે? ના આપી શકે. એને ફરજિયાત કયું બિલ દેવું પડે? બિલ ઓફ સપ્લાય. દેશી ભાષામાં એ એના કસ્ટમર પાસેથી અલગથી જીએસટી ઉઘરાવશે નહીં. હા, એ રેટમાં એડ કરી દેશે. અહીંયા હું એમ નથી કહેતો કે જીએસટી નહીં લે. એની પોતાની પ્રોડક્ટની કોસ્ટ શું કરી દે એટલી વધારે દેશે, એના રેટમાં એડ કરી દેશે. ડન. ઓકે, જે લોકો જીએસટી નંબર નથી ધરાવતા એ લોકો માલનું વેચાણ કરતી વખતે ટેક્સ ઇનવોઇસ બનાવશે? એ એના કસ્ટમર પાસેથી ટેક્સ અલગથી વસૂલ કરશે? એ નહીં કરી શકે. કાં તો કે એના હાથું તો રેગ્યુલર નંબર હોવો જોઈએ. તો તમે નિરાતે વિચારો સાહેબ, કમ્પોઝિશન વાળો માલ વેચાણ કરતી વખતે ટેક્સ ઇનવોઇસ નહીં બનાવે, જેની પાસે જીએસટી નંબર નથી એ લોકો માલનું વેચાણ કરતી વખતે ટેક્સ ઇનવોઇસ નહીં બનાવે, રેગ્યુલર વાળો બનાવે. તો કમ્પોઝિશન વાળો છે ને સાહેબ, એ મોટા ભાગે તમે જોવો તો જે જીએસટી નંબર નથી ધરાવતો ને એની નજીક છે. મતલબ તમે વાત સમજો, કમ્પોઝિશન વાળાનું એકાઉન્ટ અને જે લોકો જીએસટી નંબર નથી ધરાવતા એનું એકાઉન્ટ એ ઓલમોસ્ટ સરખું. તમે સમજી ગયા? બેનું વેચાણ સરખું થશે, બેની ખરીદી પણ. ઓકે, તો પ્રશ્ન છે કે તો કમ્પોઝિશન વાળાને ડિફરન્સ ક્યાં જનરેટ થશે? કહું, કમ્પોઝિશન સ્કીમ જ્યારે મેં તમને સમજાવી હતી ત્યારે મેં કીધું હતું કે દર 3 મહિને એને જે ટોટલ વેચાણ કર્યું હશે એના ઉપર 1% એને જીએસટી ભરવાનો છે. તો એ આખા વર્ષની 4 એન્ટ્રી વધારાની થાય. બસ વાર્તા પૂરી. મતલબ કે ઓલાને 1,000 એન્ટ્રી થઈ હોય ને તો આને 1,004 એન્ટ્રી થાય. બાકી 1,000 એન્ટ્રી બેની કેવી થાય? હરખી જ થાય. કમ્પોઝિશન વાળાને સાહેબ જે નિયમ લાગુ પડે છે એ બધા નિયમો કોને લાગુ પડે છે? જેને જીએસટી નો લાગુ પડતો હોય એને. હા, આને ખાલી દર 3 મહિને ટોટલ વેચાણ ઉપર શું કરવાનું? 1%. માની લો કે પેલા 3 મહિનામાં એનું ટોટલ વેચાણ છે 10 લાખ રૂપિયા, 10 લાખનો 1% 10,000 રૂપિયા. તો એ 10,000 રૂપિયા જે એને ભર્યા ને એની એક એન્ટ્રી વધારાની થઈ. બાકી આખું અકાઉન્ટ બેનું કેવું થશે? તો અહીંયા તમે એ એક માઇન્ડસેટ રાખજો કે તમે માર્કેટમાં જાશો તો જીએસટી સંદર્ભે તમારી સામે 3 પ્રકારની ફર્મ હશે. કાં તો જીએસટી નંબર નહીં હોય, કાં તો કમ્પોઝિશન વાળા હશે, કાં તો રેગ્યુલર વાળા હશે. કમ્પોઝિશન વાળા અને જીએસટી નંબર નથી ધરાવતા એ બેનું એકાઉન્ટ કેવું છે? એટલે મેં અહીંયા તમને જે એક્ઝામ્પલ આપ્યા છે ને એમાં મેં એક્ઝામ્પલ ખાલી 2 જ આપ્યા છે. પણ લોજિકલી તમે સમજો જે કમ્પોઝિશન વાળાનું એક્ઝામ્પલ છે એ જ જીએસટી નંબર ન હોય એનું એક્ઝામ્પલ છે. કમ્પોઝિશન વાળાનો જે દાખલો છે ને સાહેબ, એમાં 23 નંબરનો વ્યવહાર એવો છે કે જેની અંદર એને 1% જીએસટી ભર્યો છે, 1,300 રૂપિયાનો જીએસટી રોકડેથી ભર્યો. એ 23 નંબરનો વ્યવહાર કાઢી નાખો ને તો બે કેવા થઈ ગયા? એ સરખા થઈ ગયા. એક એન્ટ્રી ખાલી એને વધારાની થઈ. એટલે અહીંયા મેં 3 તમને અલગ અલગ સમ નથી આપ્યા. સમ ખાલી કેટલા આપ્યા છે? 2 જ આપ્યા છે. પણ તમે 2 રોટલી બનાવતા શીખી જાવ ને હરખી રીતે તો પછી 2 લાખાઈ બનાવી શકાય. અને 2 માં જ દાંડાઈ કરી ને સાહેબ તો આખી જિંદગી તમે હરખી રોટલી બનાવી શકો નહીં. તો અહીંયા ઈ ફોકસ રાખજો કે ભાઈ હું શીખવાડીશ બહુ ઓછું, પણ જેટલું શીખવાડું ને એટલું પરફેક્ટ શીખી જાઓ ને તો ટોટલ 100% એકાઉન્ટિંગ આવડી જાય. તો જાજુ નથી કરવું. તમે 50 દાખલાની પ્રેક્ટિસ કરો ને મને ઘણા કે ભાઈ હજી મારે પ્રેક્ટિસ કરવી, મને હું તારે પ્રેક્ટિસ કરવી તો આને આ દાખલો બીજી વાર કર, આને આ દાખલો કોકને સમજાવ. આમાં જ હું કરતું માસ્ટરી લે. કાં તો કે જેટલું હતું એ બધું મેં આની અંદર શું કરી દીધું છે? નાખી દીધું છે. હવે જાજુ હું કામ કરો હોય એના કરતાં બેટર કે જે છે એને કેવું કરો? પરફેક્ટ કરો. આવતીકાલે હું આખો સમ જીએસટી વાળો લઈશ.